ચાલો આજે આપણે ગુજરાતી ભાષાની એક ખૂબ જ સુંદર વાત કરીએ અલંકાર વિશે એ તત્વો જે આપણી ભાષાને કાવ્યાત્મક અને જીવંત બનાવે છે ક્યારે વિચાર્યો છે કે આપણે જે સાદી રોજબરોજની વાતચીત કરીએ છીએ અને કવિતાની પેલી સુંદર પંક્તિઓ જે મનમાં રહી જાય છે એ બંનેમાં આટલો ફરક કેમ છે કંઈક તો છે જે ભાષાને કળા બનાવી દે છે બસ એ જ ફરક છે અલંકારનો અલંકાર એટલે ભાષાના ઘરેણાં જેમ આપણે સારા દેખાવા માટે આભૂષણ પહેરીએ એમ લેખકો અને કવિઓ ભાષાને વધુ સુંદર ઊંડી અને અસરકારક બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરે છે પણ કોઈપણ અલંકારને બરાબર સમજતા પહેલા એના પાયાના 4 તત્વોને જાણવા ખૂબ જરૂરી છે ચાલો એના પર એક નજર કરીએ જુઓ આ 4 વસ્તુઓ યાદ રાખવા જેવી છે પહેલું છે ઉપમેય એટલે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ જેની સરખામણી કરવાની છે દાખલા તરીકે કોઈનો ચહેરો બીજું છે ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની છે જેમ કે ચંદ્ર ત્રીજું સાધારણ ધર્મ એટલે કે ચહેરા અને ચંદ્રમાં એવી કઈ સામાન્ય વાત છે તો કે સુંદરતા અને છેલ્લું ઉપમાવાચક શબ્દ જે આ સરખામણી બતાવે જેમ કે જેવું સમાન જેવી મોટાભાગના અલંકારોનો ખેલ આ 4 પર જ ચાલે છે તો ચાલો હવે આપણે કવિઓના ખજાનાનો પહેલો ડબ્બો ખોલીએ આ છે શબ્દ અલંકાર આ એવા અલંકાર છે જેમાં શબ્દોના અવાજ અને એના તાલ પર બધો આધાર હોય છે અર્થ પર નહીં આમાં મુખ્યત્વે 4 પ્રકાર છે પહેલું વર્ણાનુપ્રાસ સાવ સહેલું જ્યારે એક જ અક્ષર વારંવાર આવે જેમ કે કાશીમાં એક કામ કાઢ્યું આમાં ક કેટલી વાર આવ્યો બીજું છે યમક અહીં આખો શબ્દ ફરી આવે પણ એનો અર્થ બદલાઈ જાય ઉદાહરણ જુઓ નકશામાં જોયું કે જોયું નથી નકશામાં અહીં પહેલીવાર નકશામાં એટલે ઇન ધ મેપ અને બીજી વાર ન કશામાં એટલે ઇન નથિંગ મજા આવી ને પછી છે આંતરપ્રાસ આમાં પહેલી લાઇનનો છેલ્લો શબ્દ અને બીજી લાઇનનો પહેલો શબ્દ પ્રાસમાં હોય જેમ કે પામીએ અને વામીએ અને છેલ્લે અંત્યાનુપ્રાસ આ તો આપણે ગીતોમાં બહુ સાંભળીએ છીએ 2 લાઇનના છેલ્લા શબ્દોનો પ્રાસ જેમ કે માવલડી અને ગાવલડી સરસ શબ્દોના અવાજની મજા માણી હવે ચાલો ખજાનાનો બીજો ડબ્બો ખોલીએ આ છે અર્થાલંકાર જ્યાં શબ્દના અર્થમાં ચમત્કૃતિ છુપાયેલી હોય છે સૌથી પહેલો અને સૌથી જાણીતો અલંકાર છે ઉપમા આમાં સીધી સરખામણી હોય છે જેવો જેવી સમાન જેવા શબ્દો દેખાય એટલે સમજી જવાનું કે આ ઉપમા છે જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અહીં સરખામણી બિલકુલ સ્પષ્ટ છે હવે જુઓ રૂપકમાં સરખામણી નથી પણ બંને વસ્તુને એક જ ગણી લેવામાં આવે છે કોઈ ભેદ જ નહીં ઉદાહરણ જુઓ બપોર એક શિકારી કૂતરો છે અહીં બપોરને શિકારી કૂતરા જેવો નથી કહ્યો પણ બપોર એ જ શિકારી કૂતરો છે એમ કહ્યું છે તો આ છે મુખ્ય તફાવત ઉપમામાં જેવો કહીને સરખામણી થાય છે એટલે કે ચહેરો ચંદ્ર જેવો છે જ્યારે રૂપકમાં બંનેને એક જ રૂપ આપી દેવાય છે એટલે કે ચહેરો ચંદ્ર છે એકમાં છે સરખામણી બીજામાં છે એકરૂપતા આગળ વધીએ ઉત્પ્રેક્ષા પર આ અલંકારમાં હકીકત નહીં પણ એક કલ્પના કે સંભાવના બતાવવામાં આવે છે અને એને ઓળખવો તો બહુ જ સહેલો છે બસ આ શબ્દો શોધો જાણે રખે શકે જ્યાં આ શબ્દો દેખાયા સમજો કે એ ઉત્પ્રેક્ષા છે જેમ કે હૈયું જાણે હિમાલય મતલબ હૈયું હિમાલય છે નહીં પણ જાણે કે હિમાલય હોય એવી કલ્પના કરી છે આ બહુ મજેદાર અલંકાર છે વ્યતિરેક આમાં જેની સરખામણી થાય છે ને એને જેનાથી સરખામણી થાય છે એના કરતાં પણ ચડિયાતું બતાવાય છે એટલે કે ઉપમેય ઉપમાન કરતાં પણ મહાન ઉદાહરણ જુઓ સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર અહીં સુદામાની ગરીબીમાં રહેલા સંતોષને કુબેરના ધન કરતાં પણ મોટો ગણાવ્યો છે હવે ક્યારેક કોઈ વસ્તુ એટલી અનોખી હોય કે એની સરખામણી કરવા માટે દુનિયામાં બીજું કંઈ મળે જ નહીં ત્યારે શું કરવું બસ એની સરખામણી એની પોતાની સાથે જ કરી દેવાની એને કહેવાય અનન્વય જેમ કે હિમાલય તે હિમાલય એના જેવું બીજું કોઈ નહીં શ્લેષ એટલે શબ્દોની રમત એક જ શબ્દ પણ વાક્યમાં એના 2 કે તેથી વધુ અર્થ નીકળે જેમ કે રવિને નિજ કર તેની ઉપર ફેરવ્યો અહીં રવિનો અર્થ સૂર્ય પણ થાય અને કોઈ છોકરાનું નામ પણ હોઈ શકે એવી જ રીતે કરનો અર્થ કિરણ પણ થાય અને હાથ પણ એક જ વાક્યના 2 અર્થ આ પણ બહુ સરસ છે સજીવારોપણ
જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ કે વિચારને સજીવની જેમ વર્તતા બતાવાય, જેમ કે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. હવે સમય કઈ રીતે હાંફી શકે? પણ અહીં સમયને એક જીવંત વ્યક્તિની જેમ રજૂ કર્યો છે. વ્યાજસ્તુતિ એટલે વખાણના રૂપમાં નિંદા અથવા નિંદાના રૂપમાં વખાણ. સાદી ભાષામાં કહીએ તો કટાક્ષ. જેમ કે, વાહ, તમે તો ખરા પહેલવાન, એક ઉંદર જોઈને ભાગી ગયા. અહીં પહેલવાન કહીને વખાણ નથી કર્યા, પણ મજાક ઉડાવી છે. અને છેલ્લે અતિશયોક્તિ. નામ પરથી જ ખબર પડી જાય. કોઈ વાતને એટલી બધી વધારીને કહેવી કે અશક્ય લાગે, પણ એનો હેતુ વાતનો પ્રભાવ વધારવાનો હોય છે. દાખલા તરીકે, તેના રડવાથી આખું નગર ડૂબી ગયું. હવે આ શક્ય તો નથી, પણ એ કેટલું બધું રડ્યું હશે એ બતાવવા માટે આનો ઉપયોગ થયો છે. ચાલો, તો હવે આ બધા અલંકારોને ફટાફટ કેવી રીતે ઓળખવા એની એક શોર્ટકટ ચાવી જોઈ લઈએ. આને કવિની ચીટ શીટ પણ કહી શકાય. જો વાક્યમાં જાણે, રખે કે શકે દેખાય, તો આંખ બંધ કરીને કહી દેવાનું ઉત્પ્રેક્ષા. જો જેવું, સમાન કે જેમી જેવા શબ્દો હોય તો એ છે ઉપમા. જ્યાં વખાણ અને નિંદા ભેગા થાય, સમજી જવાનું કે એ વ્યાજસ્તુતિ છે. કોઈ નિર્જીવ વસ્તુ માણસ જેવું કામ કરતી દેખાય તો એ છે સજીવારોપણ. અને જો એક જ અક્ષર વારંવાર આવતો હોય તો એ છે વર્ણાનુપ્રાસ. તો જોયું, અલંકાર ફક્ત પરીક્ષામાં માર્ક્સ લેવા માટે નથી, એ તો આપણી ભાષાને જીવંત અને સુંદર બનાવવાની કળા છે. તો હવે આ બધા ઓજારો આપણી પાસે છે. વિચારો, પોતાની વાતને વધુ સુંદર બનાવવા માટે આમાંથી કયા અલંકારનો ઉપયોગ કરી શકાય.